સુઈગામ તાલુકાના બરડવા ગામે મુલાકાત લેતા જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે પરિસ્થિતિ જોઈ છે જોતા એટલું લાગે કે આ 10 દિવસ જેટલો સમય થવા આવ્યો છે, હજુ સુધી સરકારી તંત્ર લોકોની મદદે પહોંચ્યું નથી. હજુ સુધી ગામમાં, ખેતરોમાં, ઘરોમાં પાણી ભરાયેલા છે. આજે લોકોને અહીંયા મળ્યા અને એમની જે વેદના હતી, દર્દ હતું કે અનેક પરિવારો એવા હતા કે 4-4 દિવસ સુધી એમના પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો મળ્યો. બાળકોએ ભૂખ્યા તરસ્યા રસ્તા ઉપર આશરો લેવો પડ્યો અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તમામ ઘરવકરી નષ્ટ થઈ છે. ઘરોમાં અનાજથી લઈને તમામ કપડાં સુધીની જે એમની માલ મિલકત હતી એ બધાને નુકસાન થયું છે. મોટા પ્રમાણમાં પશુઓ તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. ખેતીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. ખૂબ મોટા પ્રમાણમાં જમીનોનું ધોવાણ થયું છે અને સાથે સાથે લોકોને જે આર્થિક રીતે નુકસાન થયું, પણ સાથે સાથે અનેક લોકો હવે રોગચાળાના ભરડામાં પણ ફસાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે. બીજી બાજુ આ જ ગામમાં પીએચસી સેન્ટર હોવા છતાં પીએચસી સેન્ટરમાં નથી દવાઓની સગવડ, નથી આરોગ્યની કોઈ પણ જાતની ચિંતા કરવામાં આવતી. અને એનાથી વધારે સરકારી તંત્રએ જે કેશડોલ આપવાની વાત કરી, પરિવારમાં 2 જ સભ્યોને કેશડોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે, કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેશડોલને ઘરવકરી ના મળે તો આનો બહિષ્કાર કરવો. મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી, પહેલી વારની આ સ્થિતિ નથી. 2015 હોય, 17 હોય, 21 હોય કે 25 હોય, આ વારંવાર આવું થાય છે. આ સરહદી ગામ છે, રણ પ્રદેશની નજીકનો વિસ્તાર છે, તો પાણીનો ભરાવો થાય છે. અહીંયા ક્ષારના કારણે પાણી ઉપર આવી જાય છે. તો અહીંયા પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થાય કે આ બધા જ વિસ્તારો, બાબર હોય, થરાદ હોય, સુઈગામ હોય, આખા વિસ્તારનું જે પાણી આવે છે એનો રણમાં નિકાલ થાય એવી એક કેનાલની વ્યવસ્થા થવી જોઈએ એવી પણ સરકાર પાસે માગણી છે. હજુ પણ વિસ્તારોમાં જઈ રહ્યા છે, પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને તમામ લોકોની તકલીફો રજૂઆત સાથે સરકાર પાસે આવેદનપત્ર આપીને માગણી કરી. સાહેબ, શું કહ્યું કે કોંગ્રેસની પ્રશિક્ષણથી શિબિર છે, એમાં ધારાસભ્યોની હાજરી નથી, તેને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની શિબિર છે, બીજા કોઈ માટેની એ શિબિર નથી. એટલે જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ નિયમ